basic principle. NMR principle શું છે તો કે transition of a nucleus from one state to other occurs with the resultant absorption of electromagnetic radiation by spin active nuclei when placed in a magnetic field. Spin active nuclei એટલે જેમાં પ્લસ કે માઈનસ સ્પિન હોય, ઝીરો સ્પિન હોય એવા ન હોય, એટલે ઓડ નંબર હોવા જરૂરી છે. ઇવન નંબર હોય તો એનું આપણે NMR સ્પેક્ટ્રોમીટર થી સ્પેક્ટ્રમ મળી શકે નહીં. એટલે સ્પિન એક્ટિવ હોવા જોઈએ, એટલે ઓડ નંબરના સ્પિન્સ હોવા જોઈએ જેનાથી આલ્ફા સ્ટેટમાંથી બીટા સ્ટેટમાં જઈ શકે. એટલે આ છે NMR નો પ્રિન્સિપલ. અને પ્રિન્સિપલ ઓફ NMR સ્પેક્ટ્રોમીટર, when the frequency of the rotating magnetic field, જે આપણે મેગ્નેટિક ફિલ્ડ ચુંબક જે ન્યુક્લિયાઈ હોય એ રોટેટ થતા હોય કન્ટિન્યુઅસલી, એની જે ફિલ્ડ હોય એ ફ્રીક્વન્સી અને જ્યારે ન્યુક્લિયસની જે પ્રિસિઝિંગ આવૃત્તિ હોય એ બે મિક્સ થાય એટલે રેઝોનન્સ ઊભું થાય. બે એકદમ એક્ઝેક્ટ થઈ જાય, ઇક્વલ થઈ જાય ત્યારે રેઝોનન્સ આવે. અને જ્યારે રેઝોનન્સ આવે ત્યારે એબ્ઝોર્પ્શન થાય. જે તમે એનર્જી આપી હોય, રેડિયો ફ્રીક્વન્સી આપી હોય, એનું એબ્ઝોર્પ્શન થાય. એ એબ્ઝોર્પ્શન જ્યારે થાય એટલે એની મદદથી તમે સ્પેક્ટ્રા મેળવી શકો. કેટલું એબ્ઝોર્પ્શન થયું એ તમે કોમ્પ્યુટરની મદદથી માપી શકો અને એનું સ્પેક્ટ્રા મેળવી શકાય. એ છે બેઝિક પ્રિન્સિપલ ઓફ NMR સ્પેક્ટ્રોમીટર. પહેલા આપણે જોયું પ્રિન્સિપલ ઓફ NMR, પછી પ્રિન્સિપલ ઓફ NMR સ્પેક્ટ્રોમીટર. એ પછી આવે ટાઇપ્સ ઓફ NMR સ્પેક્ટ્રોમીટર. NMR સ્પેક્ટ્રોમીટર બે ટાઈપના જનરલી હોય. એક હોય છે કન્ટિન્યુઅસ વેવ એટલે CW NMR સ્પેક્ટ્રોમીટર, અને બીજું હોય છે ફોરિયર ટ્રાન્સફોર્મ FT NMR સ્પેક્ટ્રોમીટર. પણ જનરલી આપણે લોકો CW નો જ યુઝ કરીએ છીએ, કોમન વેવ સ્પેક્ટ્રોમીટરનો યુઝ કરીએ છીએ, એટલે આપણે એનું ડિસ્કસ કરશું. FT NMR સ્પેક્ટ્રોમીટરમાં હોય શું, ખાલી આપણે બ્રીફલી જરાક જોઈ લે તો કે ઇટ ઇન્વોલ્વ્સ મેઝરમેન્ટ ઓફ એબ્ઝોર્પ્શન સિગ્નલ વિથ વેરિયેબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી. એટલે કે જે આપણે બહારથી જે રેડિયો ફ્રીક્વન્સી આપીએ છીએ અથવા તો જે લાઇટ ફ્રીક્વન્સી આપીએ છીએ એ ચેન્જ કરવામાં આવે. મેગ્નેટિક જે ફ્રીક્વન્સી હોય એ આપણે સેમ રાખીએ, એટલે મેગ્નેટ હોય એ અચળ રહે, પણ જે બહારથી તમે ફ્રીક્વન્સી બીજી આપો છો, જે મેગ્નેટની વચ્ચે તમે મૂક્યું છે સેમ્પલ, એ સેમ, એ કોન્સ્ટન્ટ રાખવાનું. બહારથી જે રેડિયો ફ્રીક્વન્સી તમે આપો છો એ તમારે ધીમે ધીમે ચેન્જ કરવાની, એને મદદથી તમે સ્પેક્ટ્રા લઈ શકો. એ વાત થઈ FT ની, પણ એ જનરલી યુઝ થતું નથી. કોમનલી CW યુઝ થાય છે. CW એટલે કોમન વેવ. એની અંદર શું હોય તો કે કોમન વેવની અંદર આપણે રેડિયો ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રાખીએ, પણ મેગ્નેટની ફ્રીક્વન્સી આપણે ચેન્જ કરીએ. ધીમે ધીમે મેગ્નેટની ફ્રીક્વન્સી એક સ્પેસિફિક રેન્જમાં ધીમે ધીમે આપણે વધારતા જાય અથવા તો વધારીને પાછી ઘટાડતા જાય. અને જે આપણું સેમ્પલ હોય એ વચ્ચે પૈરા રાખવું હોય, એટલે એની મદદથી જ્યારે એ રેઝોનન્સમાં આવે, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રફળ અને જે આપણું મેગ્નેટ અંદર જે આપણે સેમ્પલ રાખ્યું છે એના ન્યુક્લિયાઈ બે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અને જે ન્યુક્લિયાઈના લીધે જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ થાય એ બે જ્યારે સેમ થઈ જાય ત્યારે રેઝોનન્સ ઊભું થાય. અને રેઝોનન્સ ઊભું થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય આલ્ફા સ્ટેટમાંથી બીટા સ્ટેટમાં, અને બીટા સ્ટેટમાં જાય ત્યારે એબ્ઝોર્પ્શન થાય, અને એબ્ઝોર્પ્શનને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ દ્વારા માપી શકીએ. CW NMR સ્પેક્ટ્રોમીટરમાં એપરેટસ કયા છે તો કે એમાં જોઈએ આપણે મેગ્નેટ, ઓબ્વિયસલી બે મેગ્નેટ જોઈએ. મેગ્નેટ આપણે કેવા લઈ શકીએ? પરમેનન્ટ લઈ શકીએ ને? પરમેનન્ટ મેગ્નેટ ચાલે ને? ન ચાલે, કારણ કે આપણે સ્વીપ કરવાના હોય, એટલે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરવા પડે. ઇલેક્ટ્રોમેગ્નેટમાં તમે કરંટને ધીમે ધીમે વધારો તો એનું મેગ્નેટિક ફિલ્ડ વધતું જાય, કરંટને ઘટાડો એટલે મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જાય, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ લેવા પડે. પછી ફિલ્ડ સ્વીપ જનરેટર એટલે કે જે તમે મેગ્નેટ લીધા છે એનું ફિલ્ડ તમારે ચેન્જ કરવું પડે, ઓછેથી વધારે અથવા તો વધારેથી ઓછું કરવું પડે. એના માટે એક સ્પેશિયલ જનરેટર આવે. એક્ચ્યુઅલી શું હોય? કરંટ રેગ્યુલેટર જ હોય. એમાંથી ધીમે ધીમે કરંટ રેગ્યુલેટ થાય, એટલે એના લીધે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઓછું અથવા તો વધારી શકાય. તમને જેટલું એને શું કહેવાય, જેટલી નાની રેન્જમાં તમારે વધારવું એટલું વધારી શકો. એકદમ મિલીવોલ્ટ સુધી પણ લઈ જઈ શકો તમે. તો એક તમને જોઈએ મેગ્નેટ, પછી જોઈએ ફિલ્ડ સ્વીપ જનરેટર, પછી સિગ્નલ ડિટેક્ટર. સિગ્નલ ડિટેક્ટર એટલે જે સિગ્નલ જ્યારે સેમ્પલ લેશે એબ્ઝોર્પ્શન કરશે ત્યારે એક નાનકડું કેવું ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ કરશે, અથવા તો રેડિયો ફ્રીક્વન્સીમાં કરંટ પ્રોડ્યુસ કરશે, અને એ ફ્રીક્વન્સીઓ એને ડિટેક્ટ કરવા માટે એક ડિટેક્ટર જોઈએ. એ ડિટેક્ટર એ ફ્રીક્વન્સીને પહેલા ડિટેક્ટ કરે જે પ્રોડ્યુસ થયું હોય, જ્યારે આ ટ્રાન્સફોર્મ થાય ત્યારે એનર્જી પ્રોડ્યુસ થાય એને ડિટેક્ટ કરે, અને પછી એ એનર્જીને એમ્પ્લીફાય કરે, અને પછી એને આપણે સ્પેક્ટ્રોમીટરમાં આપણે એને જોઈ શકીએ એઝ અ પીક.
તો એક આપણે જોઈએ રેડિયો ફ્રીક્વન્સી ડિટેક્ટર. ડિટેક્ટર છે એવી રીતે ટ્રાન્સમીટર પણ જોઈએ. આપણે બાહ્ય જે રેડિયો ફ્રીક્વન્સી આપશું એના માટે ટ્રાન્સમિટ કરવી પડશે રેડિયો ફ્રીક્વન્સી ક્યાંકથી, એટલે એનો સોર્સ જોઈએ અને એ સોર્સથી આપણે ટ્રાન્સમિટ કરીએ. અને એ સિવાય જોઈએ રેકોર્ડર. રેકોર્ડર જેના ઉપર તમે પટ મેળવી શકો એ રેકોર્ડર, અને સેમ્પલ હોલ્ડર અથવા તો પ્રોબ જેવું એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જેની અંદર તમે સેમ્પલ NMR ટ્યુબ કે NMR ટ્યુબ 5 મિલીમીટર ડાયામીટર વાળી એક કાચની ટ્યુબ હોય એની અંદર તમે 0.5 ml જેટલું સોલ્યુશન ભરી અને એને સેમ્પલ હોલ્ડરમાં મૂકી દેવાનું. એટલે સેમ્પલ હોલ્ડર છે એ બે મેગ્નેટની વચ્ચે ફિટ થઈ જાય અને એ ફર્યા રાખે એની અંદર. એટલે એની અંદર જે તમારી NMR ટ્યુબ છે એ પણ ફરે, એટલે તમે એનું મેજરમેન્ટ કરી શકો. એની અંદર જે પણ તમે સબસ્ટન્સ લીધો છે, જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીધો છે એનું મેજરમેન્ટ થઈ શકે. એટલે એને પ્રોબ કહેવાય અથવા તો એને સેમ્પલ હોલ્ડર પણ કહેવાય. તો આ છે એપરેટસ. હવે કન્સ્ટ્રક્શન જોઈએ. કન્સ્ટ્રક્શનમાં સૌથી પહેલા મેગ્નેટ હોય. મેગ્નેટ કેવો હોય? ઇલેક્ટ્રોમેગ્નેટ હોય. ઇલેક્ટ્રોમેગ્નેટ હોય એની અમુક કેપેસિટી હોવી જોઈએ. કેવી કેપેસિટી? તો કે એ કેપેબલ હોવું જોઈએ ઓફ પ્રોડ્યુસિંગ સ્ટ્રોંગ એન્ડ સ્ટેબલ હોમોજીનિયસ મેગ્નેટિક ફિલ્ડ. સ્ટ્રોંગ એટલે તો સમજાણો, સ્ટેબલ એટલે પણ સમજાણો કે એક ધારું. હોમોજીનિયસ એટલે એક સરખું, ક્યાંય વધારે ને ક્યાંય ઓછું નહીં. તો હવે આપણે ખબર છે કે એક ચુંબક હોય, સપોઝ એક 12 મેગ્નેટ છે, તો એની મેગ્નેટિક ફિલ્ડ આ રીતે આવતી હોય ફ્રોમ નોર્થ પોલ ટુ સાઉથ પોલ કન્વેન્શનલ, અથવા તો આ રીતે હોય. તો હવે હોમોજીનિયસ ક્યાં હોય? તમે ક્યાંય પણ લ્યો તો હોમોજીનિયસ નહીં આવે, અલગ અલગ આવશે. હોમોજીનિયસ ખાલી અહીંયા વચ્ચે જ હોય, વચ્ચે પેરેલલ લાઈન છે અને અહીંયા જ હોમોજીનિયસ હોય. પણ આપણે ખબર છે કે મેગ્નેટને જો આપણે વચ્ચેથી કાપશું તો એ બે અલગ અલગ મેગ્નેટ થઈ જશે. તો હોમોજીનિયસ ફિલ્ડ કેવી રીતે? તો એના માટે એક જ રસ્તો છે કે તમે એક તો મોટા મેગ્નેટનો યુઝ કરો અને એની વચ્ચે જે ગેપ હોય એ ગેપ બહુ ઘટાડી નાખો. એટલે ગેપ ઘટી જશે તો શું થશે? અહીંથી આ ફિલ્ડ લાઈન આમાં થઈ છે, અહીંથી આમાં થઈ છે, આ રીતે, એવી રીતે આની પણ છે. એટલે એ લગભગ પેરેલલ લાઈન થઈ જશે. એટલે આપણે આનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે એને હોમોજીનિયસ તરીકે લઈ શકીએ. ખરેખર તો એ લાઈન વચ્ચે જ હોય, પણ વચ્ચે તો પોસિબલ નથી મેગ્નેટમાં લેવી. એટલે આપણે આ બે વચ્ચેનો જે એર ગેપ હોય એ બહુ ઓછો કરી નાખીએ તો આપણે આનો ફાયદો ઉઠાવી શકીએ હોમોજીનિયસ મેગ્નેટિક ફિલ્ડ લેવા માટે. અને પ્લસ આના ઉપરાંત જે આપણે વચ્ચે અહીંયા પ્રોબ રાખ્યો હોય, જે આપણું સેમ્પલ હોલ્ડર એ ફર્યા રાખે, એટલે પણ એ ફર્યા રાખે એટલે અલગ અલગ જગ્યાએ જો થોડુંક પણ આમાં વેરિએશન હોય મેગ્નેટમાં તો એ વેરિએશન એને અનુભવાય નહીં. એ ફર્યા રાખતો એટલે તમે અલગ અલગ જગ્યાએથી હોમોજીનિયસ સ્પેક્ટ્રમ લઈ શકો. તો હોમોજીનિયસ હોવું જરૂરી છે. પ્લસ એ મેગ્નેટ હોય મિનિમમ 25,000 ગોસની કેપેસિટી રાખતો હોવું જોઈએ. 25,000 ગોસ એટલે 2.5 ટેસ્લા. 2.5 ટેસ્લા જેટલી એની સ્ટ્રેન્થ હોવી જોઈએ. પછી એ જે મેગ્નેટ છે, આપણે ડાયાગ્રામ જોઈ લે. આ સપોઝ સેમ્પલ હોલ્ડર છે, એની આજુબાજુ બે મેગ્નેટ રાખવામાં આવ્યા છે. આ રીતે બે મેગ્નેટ મૂક્યા છે. આ સેમ્પલ હોલ્ડર છે. સેમ્પલ હોલ્ડર છે એ એર જેટની મદદથી રોટેટ પણ થઈ શકે. આ સેમ્પલ હોલ્ડર હશે એ ફર્યા રાખશે અને એની ફરવાની કેપેસિટી 100 રોટેશન પર મિનિટ છે. 100 આરપીએમ. 100 આરપીએમ થી આ ફર્યા રાખતું અને અહીંથી આપણા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે અહીંથી મેગ્નેટથી જનરેટ થાય. હવે જે આપણે ટ્યુબ રાખી છે, આ પ્રોબની અંદર આપણે ટ્યુબ રાખી હોય, NMR ટ્યુબ, મેં તમને કહી દીધું કે આ ગ્લાસની ટ્યુબ હોય, 5 મિલીમીટરની એની ડાયામીટર હોય અને એની અંદર 0.5 ml જેટલું આપણે ખાલી સોલ્યુશન હોય તો પણ આપણે એમાંથી સ્પેક્ટ્રમ મળી શકે. હવે અહીંયા આપણે સ્વીપ કોઇલ કહીએ. સ્વીપ કોઇલ એટલે જનરલી બીજું કંઈ નથી. આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ જો જોઈએ તો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે એક જાતનો સોલેનોઇડ હોય, વચ્ચે આયર્નનો કોર લીધેલો હોય અને એની આજુબાજુ કોપરની કોઇલ ચડાવેલી હોય. તો આ જે કોઇલ હોય અથવા તો જે કોઇલ હોય એને આપણે સ્વીપ કોઇલ કહેવાય. તો આ જે છે અમે દેખાડ્યા છે, જે બારે નીકળેલા બાગી છે સ્વીપ કોઇલ. અહીંયા પણ અને અહીંયા પણ સ્વીપ કોઇલ છે અને આને આપણે
બેને સ્વીપ જનરેટરથી એટેચ કરેલા હોય. સ્વીપ જનરેટર છે એ કરંટનું રેગ્યુલેટર છે, ધીમે ધીમે કરંટ ચેન્જ કરશે એટલે આ સ્વીપ કોઇલની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પર ચેન્જ થશે અને એ ફિલ્ડ આ ચેન્જ થશે એટલે આપણે જ્યારે રેઝોનન્સ ઉપર આવશે ત્યારે આપણે પટ મળશે. એટલે અહીંયા આપણે સ્વીપ કોઇલની મદદ લીધી છે અને સ્વીપ કોઇલ છે એ પાછું સ્વીપ જનરેટર સાથે કનેક્ટેડ છે. પછી રેડિયો ફ્રીક્વન્સી સોર્સ અથવા તો રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર. હવે રેડિયો ફ્રીક્વન્સી સોર્સ અને રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર બે એક જ વસ્તુ છે. તમે જે પણ કહો એને તમારે મેગ્નેટિક ફિલ્ડના 90 ડિગ્રી એંગલે રાખવું પડે. મેગ્નેટિક ફિલ્ડ આમ હોય તો એ તમારે આને 90 ડિગ્રીએ રાખવું પડે અને સાથે સાથે સોર્સ છે અને એક જે તમે બારેથી જે તમે રેડિયો ફ્રીક્વન્સી આપશો એટલે કે ટ્રાન્સમિટેડ રેડિયો ફ્રીક્વન્સી જે તમે બાહ્ય રેડિયો ફ્રીક્વન્સી આપો છો એ રેડિયો ફ્રીક્વન્સી એ આને લંબ હોવી જોઈએ, આને પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. એટલે એ ફ્રીક્વન્સી આપણે અહીંયા બોર્ડમાં કેમ દર્શાવી છે એટલે આ રીતે દર્શાવી છે. આ ઊંધી છે અને ઓલી આ રીતે આડી છે એટલે 90 ડિગ્રીનો એંગલ છે. ડાયાગ્રામમાં વધારે ક્લિયર થઈ જશે. બોર્ડમાં જોઈએ અહીંયા RF ટ્રાન્સમીટર અથવા તો RF સોર્સ અહીંયા RF સોર્સ અને અહીંયા ટ્રાન્સમીટર બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એટલે આને તમે x એક્સિસ ગણી લો તો આ y એક્સિસ ઉપર એટલે બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોવા જોઈએ જેથી કરીને બેનો પાથ ડિફરન્સ છે 90 ડિગ્રીનો આવે. પછી સિગ્નલ ડિટેક્ટર. હવે તમે જ્યારે રેઝોનન્સ આવશે જ્યારે તમારું સેમ્પલ અને બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ ત્યારે એમાંથી એક નાનકડું ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય. એ ઇલેક્ટ્રિક જે ફિલ્ડ જનરેટ થાય એને આપણે ડિટેક્ટ કરવું પડે. એટલે આને તમે ડિટેક્ટર જોડે કનેક્ટ કરી દો એટલે એ ડિટેક્ટર જે છે ડિટેક્ટર એને સિગ્નલ હશે એને એક્સેપ્ટ કરશે અને એ સિગ્નલને ફરીથી આગળ એમ્પ્લીફાયરમાં મોકલશે. એમ્પ્લીફાયર સિગ્નલને એમ્પ્લીફાય કરી મોટી કરી અને પછી એને રેકોર્ડરમાં આપશે. રેકોર્ડર શું છે તો કે રેકોર્ડર કંટ્રોલ્સ ધ સ્પેક્ટ્રમ સ્વીપ રેટ પીક્સ એરિયા gives the estimation of the relative number of absorption nuclei. અને રેકોર્ડર ઉપર જે તમને પીક્સ મળશે એના ઉપરથી તમે એસ્ટિમેટ કાઢી શકો કે કેટલા ન્યુક્લિયસ છે, કઈ ટાઈપના ન્યુક્લિયસ છે, એનું બાહ્ય એન્વાયરમેન્ટ કેવું છે, એ બધું જે આપણે ખબર જ છે કે પીક્સ ઉપરથી તમે કેટલા અનુમાન કાઢી શકો એ બધા તમે પીક્સને જોઈને અનુમાન લગાડી શકો. હવે વર્કિંગ આપણે જોઈ લઈએ એકવાર NMR તો કે NMR spectrometer are used by chemists to measure the absorption energy of hydrogen nuclei. જનરલી હાઇડ્રોજન ન્યુક્લિયસ માટે યુઝ થાય છે, બીજા માટે પણ યુઝ થાય પણ જનરલી હાઇડ્રોજન માટે થાય અને એને આપણે કહીએ છીએ PMR. Very powerful magnets are used and the sample is irradiated with the radio frequency region. હવે આપણે એક ચોક્કસ રેડિયો ફ્રીક્વન્સી નક્કી કરી લીધી. એ રેડિયો ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ તો કે આ બેના ડિફરન્સના બરોબર. આ બેની એનર્જીનો ડિફરન્સ ડેલ્ટા E આ બેની એનર્જીનો ડિફરન્સ છે એના બરોબર આપણે એક રેડિયો ફ્રીક્વન્સી ચોક્કસ નક્કી કરી દે. એ ફ્રીક્વન્સી તમે આપો અને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અને આજે આની એનર્જી છે એ બે રેઝોનન્સમાં આવશે ત્યારે તમને એબ્સોર્પ્શન મળશે. એટલે આપણે જે બાહ્ય જે આપણે રેડિયો ફ્રીક્વન્સી આપીએ છીએ એ આપણે એક ચોક્કસ ફ્રીક્વન્સીની આપીએ એને આપણે ચેન્જ કરવાની જરૂર પડતી નથી. ખાલી જે મેગ્નેટિક ફિલ્ડ છે જે આપણે બહારથી આપીએ છીએ એને જ આપણે ચેન્જ કરશું. એટલે તમે એને જ્યારે ચેન્જ કરો એટલે રેઝોનન્સમાં આવતા તમને એબ્સોર્પ્શન મળશે. તો એ વેરી પાવરફુલ મેગ્નેટ્સ આર યુઝ એન્ડ ધ સેમ્પલ ઇઝ ઇરેડિયેટેડ એટલે સેમ્પલને પ્રકાશિત કરવામાં આવે છે. કેના દ્વારા કે રેડિયો ફ્રીક્વન્સી દ્વારા જે આપણે બહારથી એપ્લાય કરીએ છીએ. રેડિયો ફ્રીક્વન્સી ઇનપુટ ઓસિલેટર એન્ડ રિસીવર કોઇલ સરાઉન્ડ્સ ધ સેમ્પલ. રેડિયો ફ્રીક્વન્સી ઇનપુટ ઓસિલેટર એટલે જે આપણે બહારથી રેડિયો ફ્રીક્વન્સી આપવી પડે ઇરેડિયેટેડ એ રેડિયો ફ્રીક્વન્સી આપણે કેવી રીતે આપીએ તો કે કોઇલ દ્વારા આપીએ. જો આપણે લાઇટ વેવનો યુઝ કરતા હોય તો તમે ખાલી સામે એક લેમ્પ ચાલુ રાખી દો તો એની રેઝ આવે, પણ જ્યારે તમે રેડિયો ફ્રીક્વન્સીનો યુઝ કરો છો તો તમારે કોઇલનો યુઝ કરવો પડે. એ કોઇલ તમારો જે સેમ્પલ હોય એની આજુબાજુ જે તમારું પ્રોબ હોય હોલ્ડર હોય એની આજુબાજુ વીંટળાયેલી હોય એ કોઇલ અને એ કોઇલને આપણે એના ઉપર આપણે જે આપણે ઇનપુટ રેડિયો ફ્રીક્વન્સી આપવા
કોન્સ્ટન્ટ હોય એ આપણે કોઇલમાં પસાર કરીએ એટલે ઓબ્વિયસલી કોઇલમાં પસાર થાય એટલે કોને લાગુ પડશે જે તમારું વચ્ચે સેમ્પલ છે એને. અને સાથે એક બીજી કોઇલ હોય જેને આપણે કહે આઉટપુટ કોઇલ અથવા તો રેકોર્ડર કોઇલ, જે જ્યારે આની અંદર તમારા સેમ્પલની અંદર એ રેઝોનન્સમાં આવશે અને ઇલેક્ટ્રિકલ ચેન્જ આવશે તો એ ચેન્જ એ આઉટપુટ કોઇલમાં નોટ થશે અને એ જાતે સીધું ડિટેક્ટ કરશે. The electromagnetic energy is constant while the magnetic field is kept on varying, which in turn changes the delta E. Electromagnetic field એટલે કે રેડિયો એનર્જી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય આપણે ખબર છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એ આપણે કોન્સ્ટન્ટ રાખ્યું છે અને મેગ્નેટિક ફિલ્ડ છે એને આપણે ધીમે ધીમે ચેન્જ કરીએ છીએ. એટલે જ્યારે રેઝોનન્સ ઉપર આવશે તો કેના બરોબર થઈ જશે? ડેલ્ટા E ના બરોબર. ડેલ્ટા E ના બરોબર થશે ત્યારે એ ટ્રાન્સફોર્મ થશે એ આલ્ફા સ્ટેટમાંથી ન્યુક્લિયર બીટા સ્ટેટમાં જશે અને એનર્જીનું એબ્સોર્પ્શન કરશે. એ એનર્જીના એબ્સોર્પ્શનને આપણે નોટ કરી શકીએ. At this state, absorption of energy from the incident radiation will take place and transformation from alpha spin to beta spin will occur. અને આ સમયે જ્યારે રેઝોનન્સ સ્થાપિત થશે ત્યારે આલ્ફા સ્પિનમાંથી જે ન્યુક્લિયસ છે ક્યાં જશે? બીટા સ્પિનમાં જશે અને બીટા સ્પિનમાં જશે ત્યારે આપણે જે પટ જોઈએ છે એ પટ આપણે મળી શકશે. At the resonance, a tiny electric current, જ્યારે રેઝોનન્સ આવે ત્યારે એક tiny electric એટલે બહુ માઇન્યુટ ઇલેક્ટ્રિક કરંટ ફ્લોઝ ઇન ધ કોઇલ. જે આપણે રિસીવર કોઇલ રાખી છે એ રિસીવર કોઇલમાં એક tiny electric current ફ્લો થાય જ્યારે રેઝોનન્સ ઉપર આવી જાય ત્યારે. A tiny electric current flows through the sample. The instrument then amplifies the current, which is displayed as a signal on the chart paper. એટલે તમે જે અહીંયા ટાઇની ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થયો એ રિસીવર કોઇલે એક્સેપ્ટ કર્યો, એને આપણે મૂક્યું ડિટેક્ટરમાં. ડિટેક્ટર એ કરંટ માપ્યો અને એના અનુરૂપ એમ્પ્લિફાય કરીને આપણે ચાર્ટ પેપર ઉપર સિગ્નલ આપી. એટલે તમને જે આપણે સિગ્નલ મળે એ સિગ્નલ આ રીતના પીકના ફોર્મમાં મળે. આ પીક એકચ્યુઅલી કરંટનું એમ્પ્લિફિકેશન છે કે કરંટમાં કેટલું ફ્લક્ચ્યુએશન આવ્યું એ ફ્લક્ચ્યુએશન આપણે ચાર્ટ પેપર ઉપર મળી શકે. આ છે એનું વર્કિંગ. હવે જસ્ટ ખાલી અન્ડરસ્ટેન્ડ કરી લે, એકવાર સમજી લે કે આખું પ્રિન્સિપલ અને એનું વર્કિંગ એની ટેકનિક શું છે. તો કે when the sample of organic compound is put in a magnetic field, its proton population populates the two state. જ્યારે તમે કોઈ પણ એક સેમ્પલને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો એટલે તરત જ એમાં સ્પ્લિટિંગ થાય અને એના જે પ્રોટોન્સ હોય એ બે સ્ટેટમાં સ્પ્લિટ થઈ જાય, આલ્ફા સ્ટેટ અને બીટા સ્ટેટ. The difference in the population of two states is rather small. બેની વચ્ચે જે ડિફરન્સ હોય આલ્ફા અને બીટા સ્ટેટની પોપ્યુલેશનમાં, એટલે આની અંદર કેટલા પ્રોટોન છે આની અંદર કેટલા પ્રોટોન છે એ ડિફરન્સ બહુ નાનો હોય પણ તેમ છતાંય આપણે NMR માપવા માટે એટલો ડિફરન્સ પણ ઇનફ છે. The population in the lower energy level, that is alpha state. આની અંદર જે પોપ્યુલેશન હશે પ્રોટોનની એ હાયર એનર્જી લેવલ કરતા સ્લાઇટલી વધારે હશે. આમાં થોડાક પ્રોટોન્સ પહેલા કરતા વધારે હશે. હાયર એનર્જી કરતા લોવરમાં પ્રોટોન્સ વધારે હશે. Irradiation of the sample of the compound with a source just of right frequency to bridge the difference in the energy between alpha and beta state produces the resonance, manifesting itself into absorption. જ્યારે હવે તમે આ રીતે તમે સેમ્પલને ગોઠવું એટલે એનું સ્પ્લિટિંગ થઈ ગયું આલ્ફા સ્ટેટ અને બીટા સ્ટેટમાં, અને જ્યારે તમે એને બહારથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપો એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આપો, એ રેડિયો ફ્રીક્વન્સી જ્યારે ચોક્કસ પ્રમાણે આવી જાય, રેડિયો ફ્રીક્વન્સી ચોક્કસ પ્રમાણે નથી આવતી પણ શું થાય આ સ્પ્લિટિંગની રેન્જ રેડિયો ફ્રીક્વન્સીમાં આવી જાય. કારણ કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે આપણે વધારી ઘટાડી શકીએ એટલે આ સ્પ્લિટિંગ વધી ઘટી શકે. એટલે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક જે રેન્જ છે આ બે વચ્ચેની એ આપણે જે બાહ્ય આપણે રેડિયો ફ્રીક્વન્સી આપીએ એના અનુક્રમમાં આવી જાય, એના સાપેક્ષ આવી જાય, અને જ્યારે એ આવી જાય આ રીતે ત્યારે આપણે પટ મળી શકે. ફરીથી વાંચી લે. Irradiation of the sample of the compound with a source, જે આપણે સોર્સ આપીએ છીએ બહારથી રેડિયો ફ્રીક્વન્સીનો, જસ્ટ રાઈટ ફ્રીક્વન્સી, જેવું એકદમ એક્ઝેક્ટ ફ્રીક્વન્સી આવી જાય બહારના સોર્સ સાથે આપણે જે મેગ્નેટિક ફિલ્ડનો સોર્સ, ત્યારે આ બે વચ્ચે એક બ્રિજ જેવું બની જાય, એક પુલ બની જાય અને આમાંથી આલ્ફા સ્ટેટમાંથી પ્રોટોન્સ બીટા સ્ટેટમાં જાય. બીટા સ્ટેટમાં જવા માટે એને જે એનર્જી જોઈએ એ એનર્જી એબ્સોર્બ કરે અને એને આપણે માપી શકીએ. મેનિફેસ્ટ ઇટસેલ્ફ ઇનટુ ધ એબ્સોર્પ્શન, એટલે એબ્સોર્પ્શન થાય અને આલ્ફા સ્ટેટમાં જે પ્રોટોન હોય એ બીટા સ્ટેટમાં જાય. Thus on irradiating the sample energy delta E is equal to hv
એબ્સોર્બ કરશે આના પ્રોટોન એનર્જી. કેટલી એનર્જી એબ્સોર્બ કરશે? તો કે ડેલ્ટા hv બરોબર. અને ઈ આટલી એનર્જી એબ્સોર્બ કરી અને હાયર સ્ટેટમાં જશે અને ઉપરનો સ્ટેટ એટલે એની પોપ્યુલેશન વધારશે. After excitation, the nuclei reflects and returns to its original state. હવે એકવાર અહીંયા ગયા પછી અહીંયા નથી રહી જતા. એકવાર ઉપર ગયા પછી થોડોક ટાઈમમાં જ્યારે એની એનર્જી પાછી ઓછી થઈ જાય એટલે ત્યાંથી પાછા જમ્પ કરીને એના ઓરિજિનલ સ્ટેટમાં આવી જાય. એટલે આપણે એક પદાર્થ હોય એને આપણે વારે ઘડીએ પણ એના NMR લઈ શકાય. બાકી તો એકવાર ઉપર વયા ગયા પછી તમે એનો કટ કેમ લેશો? એટલે આ સુવિધા આપણે છે કે જે બીટા સ્ટેટમાં ગયા હોય ત્યાંથી પાછા એનર્જી લૂઝ કરી અને પાછા આલ્ફા સ્ટેટમાં આવે, વળી પાછા આલ્ફા સ્ટેટમાં આવ્યાથી પાછા ઉપર જશે. આ કન્ટિન્યુઅસલી ઉપર નીચે થતા હોય એટલે તમને NMR સ્પેક્ટ્રા મળી શકે. જો આવી કન્ડિશન ન હોય તો આપણે NMR સ્પેક્ટ્રા જ ન મળી શકે. After excitation, the nuclei relaxes and returns to its original state and releases back the absorption energy as heat. હવે જ્યારે ઉપરથી નીચે આવે ત્યારે એનર્જી રિલીઝ કરે અને એ એનર્જી જે રિલીઝ કરે છે એ કેવી એનર્જી હશે? હીટ એનર્જી. અને એટલે જ આપણે જે NMR નું ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય એની અંદર થર્મોસ્ટેટ પણ રાખવામાં આવે. ટેમ્પરેચર એડજસ્ટ કરી રાખવું પડે કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય એ ટેમ્પરેચર આધારિત હોય. ટેમ્પરેચર વધઘટ થાય તો એના ફીલ્ડમાં પણ ફેર પડે. એટલે જે આપણે પ્રોબ યુઝ કર્યો અથવા તો સેમ્પલ હોલ્ડર યુઝ કર્યો એમાં જે કેપેસિટી હોય કે ટેમ્પરેચરને વધારી અથવા તો ઘટાડી શકે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ ઉપર કોઈ અસર ન થાય, ટેમ્પરેચર વધી શકે. At resonance there is continuous excitation and relaxation. Resonance ઉપર કન્ટિન્યુઅસલી એક્સાઇટ કરતા હોય પ્રોટોન અને પાછા રિલેક્સ કરતા હોય. એટલે જેવા રિલેક્સ થાય એટલે વળી પાછી એનર્જી એબ્સોર્બ કરી ઉપર જશે એટલે ફરીથી એબ્સોર્પ્શન થશે અને એ એબ્સોર્પ્શનને આપણે સ્પેક્ટ્રમમાં જોઈ શકીએ. એક નોટ છે. In PMR we can measure all the protons having alpha spin and absorbs energy in flipping to beta spin. PMR ની અંદર આપણે હરેક પ્રોટોનને માપી શકીએ જે આલ્ફા સ્ટેટમાં હોય અને બીટા સ્ટેટમાં એ જઈ શકતા હોય એબ્સોર્પ્શન કરીને. તો હવે એક સવાલ એ થાય કે આપણે જ્યારે સ્પ્લિટિંગ કરીએ તો અમુક ઇલેક્ટ્રોન ઓલરેડી આ બીટા સ્ટેટમાં હોય અમુક આલ્ફા સ્ટેટમાં હોય. તો જે બીટા સ્ટેટમાં હોય એ પ્રોટોનનું આપણે શું કરીએ? એ પ્રોટોન કેવી રીતે માપી શકાય? તો એનો આન્સર છે the nuclei with beta spin can also give up energy to the applied field and relax back to alpha spin. જે બીટા સ્પિનમાં હોય એ પણ આઈના નથી રહેતા. જો ઓરિજિનલી બીટા સ્પિનમાં હોય એ પણ એનર્જી ગુમાવીને આલ્ફા સ્ટેટમાં આવે અને ફરીથી એનર્જી મેળવીને બીટા સ્ટેટમાં જાય. એટલે કન્ટિન્યુઅસલી આલ્ફા બીટા સ્ટેટ ચાલ્યા રાખે. If there was no mechanism for the conversion of beta spin back to alpha spin, we would have exactly equal population. જો બીટા સ્ટેટમાં ગયા પછી પાછી આલ્ફા સ્ટેટમાં આવવાની કોઈ મેકેનિઝમ ન હોય તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હોય જેટલા પ્રોટોન હોય એકવાર ઉપર વયા ગયા પછી ત્યાંથી પાછા આવશે નહીં અને ત્યાં સુધી ઉપર રાખશે જ્યાં સુધી ઉપરની નીચેની પોપ્યુલેશન સેમ ન થઈ જાય. જેવી પોપ્યુલેશન સેમ થઈ ગઈ એટલે પછી આપણે NMR મળવાનું બંધ થઈ જાય. પણ સારી વાત શું છે કે બીટા સ્ટેટમાંથી પાછા નીચે આવી જાય છે. ઉપર ને ઉપર રહેતા નથી, એનર્જી યુઝ કરીને પાછા આવી જાય અને ફરીથી આવે એટલે એની પ્રોસેસ આખી ચાલુ થાય. એટલે આપણે આ રીતે આખું જે NMR સ્પેક્ટ્રમ છે કન્ટિન્યુઅસલી આપણે મળ્યા રાખીએ. જેટલી પણ વાર તમે એને સેમ્પલ બે મેગ્નેટની વચ્ચે તમે એને રાખો એટલી વાર તમને સ્પેક્ટ્રમ મળ્યા રાખશે. એટલે ધીસ ઇઝ ઓલ અબાઉટ NMR સ્પેક્ટ્રોમીટર. કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછો. કંઈ ન સમજાણું હોય તો ફીલ ફ્રી. હે ને મને આવો જ હશે તો જવાબ દે. શ્યોર. કઈ પણ ન સમજાણું હોય તો